બંચ ઉપર બંચ આવી ગયા છે. જો પછી નાનું શાક બનાવ્યું છે, કઠોળ સરસ મજાનું. કોના પૈસા લઈને ડબ્બીમાં સાચું કે ફ્લેશના અને આપણે કેમેરા બેટરી બંને આપણે ચાર્જમાં મૂકી દીધું છે. ટીમનું કામકાજ ચાલે છે અત્યારે. જુઓ તમે પરિવાર સરસ મજાના નવા વ્લોગની અંદર સવારમાં હાર્દિક સ્વાગત છે. અને ભાઈ ગાડી લઈને નીકળી જાય સવારમાં કામે. જોઈ શકો છો અત્યારમાં ઉપડવી કામે ભાઈ દરરોજના રૂટીન પ્રમાણે. બ્રિજ છે આ 13 માળિયા બિલ્ડિંગ. પહોંચી ગયા છીએ ભાઈ મિત્રો ઓફિસની અંદર. અને ઓફિસે પહોંચીને આપણે પહેલું કામ શું હોય ખબર છે? એસી ચાલુ કરી દેવાનું હોય. એટલે એસી કર્યું પહેલાં ચાલુ લ્યો એટલે કુલિંગ આવતું થાય. અને હીરા કાંઈ અત્યારમાં છે નહીં એટલે અત્યારમાં તો બીજી ઓફિસે જવાનું રહે. આ હીરા આવે તો ઠીક છે, નકર બીજી ઓફિસે ત્યાં કામ જતા રહીશું. અને બસ અત્યારમાં તો પહોંચીએ છીએ. ફટાફટ ટેબલ વેબલ વ્યવસ્થિત કરી નાખ્યું અને કામ આપણું જે ચાલુ કરવાનું છે એ પછી સ્ટાર્ટ કરી દેવી. હીરાભાઈ છે અને હવાના નહીં થયા, 10 વાગી ગયા છે. અને અત્યારે જો પથારી કરીને આરામ જ કરવી છે. હીરા કાંઈ છે નહીં એટલે એ વિડીયોનો અત્યારે એડિટિંગ હાલે છે. અને સિંગ મોટાના લાયક કરી હતી તો એ ખાવી મોજ કરવી. કાંઈ નહીં, વિડીયોની અંદર નવા હોય તો ખાસ લાઈક કરી દેજો ને ભાઈ. ચેનલ ઉપર ખાસ નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી દેજો ચેનલ, એટલે મારા વિડીયો તમારે સુધી પહોંચતા રહે. મિત્રો હીરા આપણે આવી ગયા છે. જોવો એક ઢગલા બંચ ઉપર બંચ આવી ગયા છે. જોવો બધા પ્લેટો આપણે અત્યારમાં આવી છે. 2-3 દી વાંધો આવે એમ છે નહીં, પણ આપણે 2-3 દી રજા ઉપર છીએ ભાઈ. આપણે જવાનું છે બહાર. તો એ કાલે તમને ખબર પડે ભાઈ ક્યાં જવાનું છે. વિડીયો બની રહેજો. અને ખાસ અત્યારે કામ છે એ પતાવી દેવી. એટલે આજ આખો દિવસ આપણે કામે છે. કાલે બપોર સુધી તો આવવાનું છે. કાલે બપોર પછી જે હશે ને પ્લાન આપણો બપોર પછીનો રહે. ચાલો તારે મિત્રો જમવા માટે. આજનો જમણવાર તમારી સમક્ષ છે, જોઈ શકો છો. ચણાનું શાક બનાવ્યું છે, કઠોળ સરસ મજાનું. લાયા છીએ આપણે કેરી અને લીંબુ, સાથે સરસ ચેવડો અને સિંગ વટાણા. ભોજન કરવા પારસભાઈ બેસી ગયો છે અને કમ્પ્લીટ ભાગ પડી ગયા છે. ચાલો તારે ખાઈ લેવી. ચલો ઘરે. ચાલો તારે મિત્રો કમ્પ્લીટ તો નાઈન થઈ ગયા છીએ ભાઈ આપણે રેડી. સરસ નાઈ નાખ્યું તો આવીને તરત. ને ઘરમાં કામકાજ ચાલે છે ભાઈ. પંખાનું ફિટિંગનું અહીંયા ઉપર પંખો ફિટિંગનું કામકાજ ચાલે છે અત્યારે. જુઓ તમે ઉપરની કામ ફિટિંગ કરે છે પારસ નહીં. આપણે એક આ ટેબલ પંખો રહેતો હોય ને એક આ ઉપર બીજો પંખો. બાકી અહીંયા રસોઈનું કામ ચાલુ છે. બા કેમ બેસી જાય તો આજનું ભાઈ ઘરે અત્યારે કામકાજ ચાલે છે. અને પછી પંખોની ફિટિંગ કરે આપણે જમવાનું થઈ જાય પછી જમી લઈએ. તો મિત્રો આપણે આપણું કેમેરા બેગ રેડી કરી છે, મતલબ ચાર્જિંગ ને બધું મૂકવાનું છે. એટલે કેમેરો કાઢશું કેમ કાલે આપણે જવાનું બહાર. મેં તમને જણાવ્યા 2-3 દિવસ આપણે બહાર જવાનું છે ઓર્ડરમાં. એટલે બેટરીને એવું ચાર્જ કરી નાખીએ. કાલથી જવાનું પાછું ઓર્ડરમાં. એટલે સવારે કાલે આમ તો બપોરે આપણે નીકળવાનું થશે ઘરે જમીન પછી. અત્યારે ફટાફટ બધું બેટરીનું ચાર્જિંગ મૂકી દઈએ પછી જમવાનું થઈ ગયું છે પછી જમી લેવી. તો બંને બેટરી સેલ પાવર અને ફ્લેશના અને આપણે કેમેરા બેટરી બંને આપણે ચાર્જમાં મૂકી દીધું છે. કોના પૈસા લઈને ડબ્બીમાં સાચું કે કોને આપો? તને આપતા ને પૈસા કોઈ એમ નથી કાઢું. ગાંડા કાઢી નકરા અહીંયા એટલે કેમ ગાંડા કાઢવા માંડે? ફિટિંગનું કામ ચાલુ જો હજી પૂરું નથી થયું. ફાઇનલી મિત્રો રાતના 11 થઈ ગયા છે. અત્યારે હુવાની તૈયારી કરી નાખી હતી મેં, મતલબ કે હુવા થઈ ગયો હતો.
પણ પાછું યાદ આવ્યું કે એન્ડ વિડીયોનું નહીં થાય તો પછી વિડીયો મજા નહીં આવે. વિડીયો પાછા ઝાઝો મોટો બન્યો નથી, થોડો ઘણો નાનો તો વિડીયો બન્યો છે, અને તો 11 ને 11:30 જેવું ઉપર થઈ ગયું છે. અત્યારે મોબાઈલની લાઇટ ઉપર જ વિડીયો બનાવું છું. પણ પછી મેં કીધું વિડીયો થોડો ઘણો હશે તો ભલે 2-5 મિનિટ, મેં તમને કીધું હતું ને કે 2 હોય 5 મિનિટનો જેટલો બન્યો એટલો, પણ બનાવવાનો એમ. તો અત્યારે બની ગયો છે અને હવે ખાલી એડિટિંગ બાકી છે. તો રૂમ નહીં થતું એટલે લગભગ અત્યારે એડિટિંગ પતાવી દેવું તો પતાવી દઈશ. અને પછી કાલે આપણે જવાનું બહાર, એટલે 2-3 દિવસ તમે બહારનું બતાવી, પણ ક્યાં જવાનું એ હું તમને કાલે જ કહીશ. તો મળીએ પાછા કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.